નમસ્કાર. તો મિત્રો, તારીખ 31/1/2025ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. અને યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રીતે જોઈએ તો 1 ગ્રામ ચાંદી 98 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 788 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 985 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9850 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 98500 રૂપિયા સુધી જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજની ભાવની સ્થિતિ જોવા જઈએ તો પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7610 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 60880 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 76100 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,61,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 8302 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 66416 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 83020 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,30,200 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 1700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 6227 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 49816 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 62270 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,22,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 2 દિવસની અંદર બજાર છે તે ફરીથી એક પ્રકારે કરંટ જોવા મળી રહ્યો છે બજારમાં અને વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને સતત જે સોનાની બજાર વધતી હતી તેમાં વચમાં થોડા સમય માટે બ્રેક લાગ્યો હતો અને એક પ્રકારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી ફરીથી જોરદાર વધારા તરફી વલણ જોવા મળ્યું છે, જેમાં ગઈકાલે જોરદાર ઉછાળો આવ્યો હતો. જોકે આજે સામાન્ય ઉછાળો બજારમાં જોવા મળી રહ્યો છે. તો આગામી સમયમાં હજી પણ ભાવ છે તે મોટી વધઘટ થવાના સંકેત એ કારણે દેખાઈ રહ્યા છે, કારણ કે અમેરિકામાં હવે નવા પ્રેસિડેન્ટ આવ્યા છે અને આ પરિણામે એ નવા નિર્ણયો લઈ રહ્યા છે અને આના પરિણામે જે વિવિધ માર્કેટો તેમજ શેર બજાર અને સોના ચાંદીની બજારમાં પણ તેની ઇફેક્ટ જોવા મળી રહી છે, જેને પરિણામે ક્યારેક મોટો ઉછાળો પણ જોવા મળે, ક્યારેક મોટો ઘટાડો પણ જોવા મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ ફરીથી નબળો પડી અને 86 રૂપિયા 61 પૈસા નજીકની સપાટી પર જોવા મળી રહ્યો છે. એટલે રૂપિયો છે તે સતત નબળો પડતો નજરે પડી રહ્યો છે અને ફરીથી જે હાઈ લેવલ છે તેનાથી પણ આગળ આગામી થોડા દિવસની અંદર જાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. આભાર.